નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ નવી યોજના પર। ખેડૂત મિત્રો માટે જેની સૌથી વધુ રાહ જોવાતી હોય છે એ છે નવી સરકારી યોજનાઓ। તો ચાલો આજે આપણે 2026ની જે સૌથી મોટી અને મહત્ત્વની કૃષિ યોજનાઓ આવવાની છે એના વિશે બધું જ જાણી લઈએ। આ યોજનાઓના લાભ કેવી રીતે મળશે, અરજી ક્યારે અને ક્યાં કરવાની અને કેટલી સબસિડી મળી શકે, એ બધી જ માહિતી આપણે એકદમ સરળ રીતે સમજવાના છીએ। તો સૌ પહેલાં એ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું। પહેલાં તો આખા વર્ષની યોજનાઓની એક ઝલક લઈશું, પછી આપણે ઊંડાણમાં જઈશું અને પશુપાલન, ખેતરની સુરક્ષા અને આધુનિક સાધનો જેવી અલગ અલગ કેટેગરીની યોજનાઓને વિગતવાર સમજશું। અને હા, છેલ્લે સૌથી અગત્યની વાત, આ બધી યોજનાઓ માટે આપણે અત્યારથી શું તૈયારી કરી શકીએ જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય। મિત્રો, આવનારું વર્ષ ખેડૂતો માટે ખરેખર બહુ ઘણી બધી તકો લઈને આવી રહ્યું છે। સરકાર ઘણી નવી સબસિડી આપી રહી છે। આપણે એવી 10 સૌથી મોટી યોજનાઓ પર ફોકસ કરવાના છીએ જે ખરેખર ખેતી કરવાની રીતને બદલી શકે છે અને આવકમાં પણ વધારો કરી શકે છે। અને જ્યારે આપણે સહાયની વાત કરીએ તો એનો વ્યાપ ઘણો મોટો છે, એટલે કે નાના ખર્ચ જેમ કે મહિને 9,000 રૂપિયાની સહાયથી લઈને ડ્રોન જેવા મોટા અને આધુનિક સાધનો માટે 5 લાખ રૂપિયા સુધીની જંગી સબસિડી પર ઉપલબ્ધ છે। આ બતાવે છે કે સરકાર દરેક સ્તરે ખેડૂતોને મદદ કરવા માંગે છે। તો ચાલો શરૂ કરીએ આપણી પહેલી અને ખૂબ જ મહત્ત્વની કેટેગરીથી, જે પશુપાલન અને પ્રાકૃતિક ખેતી। જે ખેડૂતો પરંપરાગત ખેતી તરફ પાછા વળી રહ્યા છે અને જમીનને સુધારવાનું કામ કરી રહ્યા છે, એમના માટે સરકાર ખાસ પ્રોત્સાહન લઈને આવી છે। આ લિસ્ટમાં પહેલી યોજના એવા ખેડૂતો માટે છે જે પ્રાકૃતિક ખેતીનો આધાર મજબૂત કરી રહ્યા છે, અને એ આધાર છે દેશી ગાય। તો જે ખેડૂતો દેશી ગાયનું પાલન કરે છે એમને સીધી આર્થિક સહાય આપવા માટે આ યોજના બનાવવામાં આવી છે। હવે આ યોજનાની વિગતો જુઓ। દર મહિને 900ની સહાય સીધી ખાતામાં જમા થાય છે, પણ આમાં સૌથી અગત્યની વાત એ છે કે અરજી કરતાં પહેલાં 2 વસ્તુઓ તૈયાર રાખવી ખૂબ જરૂરી છે। એક તો પ્રાકૃતિક ખેતીનું સર્ટિફિકેટ અને બીજું ગાયનું ટેડિંગ। અરજીઓ મે થી જુલાઈ મહિનામાં ખુલે છે, એટલે આ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ રેડી રાખવા। એટલે કે જો આપણે આખા વર્ષનો હિસાબ લગાવીએ તો એક ગાય પાછળ સીધી 10,800 રૂપિયાની આર્થિક મદદ મળે છે। આ રકમ દેશી ગાયના નિભાવ ખર્ચ ખરેખર મોટો ટેકો બની શકે છે। પશુપાલન પછી હવે વાત કરીએ એક એવા મુદ્દાની જે દરેક ખેડૂતો માટે બહુ જ જરૂરી છે, એ છે ખેતર અને પાકની સુરક્ષા। ભૂંડ અને રોજ જેવા જંગલી જાનવરોથી પાકને બચાવવા અને પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવા, આની માટે સરકાર કઈ કઈ યોજનાઓ લાવી રહી છે, ચાલો એના પર નજર કરીએ। આ લિસ્ટમાં એક બહુ જ પ્રચલિત ઉપયોગી યોજના છે અને તે છે ટપક સિંચાઈ પદ્ધતિ, એટલે કે ડ્રીપ ઇરિગેશન। એની માટેની સબસિડી અહીંયા તમે જોઈ શકો છો કે સરકારે જુદા જુદા વર્ગના ખેડૂતો માટે અલગ અલગ સબસિડી નક્કી કરેલી છે। ખાસ કરીને SC ST વર્ગના ખેડૂતો માટે સૌથી વધુ, એટલે કે ખર્ચના 85% અથવા તો 1 લાખ સુધીની સહાય, અને નાના અને સીમાંત ખેડૂતોને પણ 80,000 સુધીની સારી એવી મદદ મળે છે। હવે વાત કરીએ કાટાવાળી વાડની યોજનાની। આ યોજનામાં જો લાભ લેવો હોય તો સમયનું ખાસ ધ્યાન રાખવું પડે છે। છેલ્લા 5 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો અરજીઓ મોટાભાગે 2 તબક્કામાં જ ખુલે છે। એક તો ફેબ્રુઆરી માર્ચમાં અને બીજો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, એટલે કે આ સમયગાળા માટે તૈયાર રહેવું ખૂબ જ જરૂરી છે। તો ખેતરની સુરક્ષા માટે આપણી પાસે 2 મુખ્ય વિકલ્પો છે। એક છે કાંટાવાળી વાડ, જેમાં ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે, પણ જો ઓછી જમીન હોય તો ચિંતા કરવાની જરૂર નથી। તમે બીજા ખેડૂતો સાથે મળીને એક ગ્રુપ બનાવીને પણ અરજી કરી શકો છો। અને બીજો વિકલ્પ છે સોલાર ઝટકા મશીન, જેની અરજીઓ ઓગસ્ટથી ઓક્ટોબર મહિનામાં ખુલતી હોય છે। સારું, તો ખેતી સુરક્ષિત થઈ ગયું।
પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ, પણ હવે ઉત્પાદન કેવી રીતે વધારવું એનો જવાબ છે આધુનિક સાધનો. ચાલો જોઈએ કે ટ્રેક્ટર અને ડ્રોન જેવા સાધનો પર સરકાર કેટલી મદદ કરી રહી છે. જે ખેડૂત મિત્રો નવું ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા છે એમના માટે બહુ મોટી ખુશીના સમાચાર છે. સરકાર ટ્રેક્ટરની ખરીદી પર નોંધપાત્ર સબસિડી આપી રહી છે, અને આ સબસિડી નાની સૂની નથી. પહેલાં જે મહત્તમ સહાય 60,000 રૂપિયા હતી તે હવે વધારીને સીધી 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ બહુ મોટો વધારો છે, અને એ બતાવે છે કે સરકાર ખેતીના યાંત્રિકરણ પર કેટલું ધ્યાન આપી રહી છે. હવે આ સબસિડી મેળવવા માટે અમુક વાતો ખાસ ધ્યાન રાખવું પડશે. પહેલું, ટ્રેક્ટર 20થી 60 હોર્સ પાવરની વચ્ચેનું હોવું જોઈએ. બીજું અને સૌથી અગત્યનું, એની ખરીદી ફક્ત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ડીલર પાસેથી જ કરેલી હોવી જોઈએ. અને હા, બધા ડોક્યુમેન્ટ્સ ખાસ કરીને ઓરિજિનલ બિલ તૈયાર રાખવા. હવે આવે છે ખેતીનું ભવિષ્ય એટલે કે કૃષિ ડ્રોન. દવા છાંટવાથી માંડીને પાકની દેખરેખ રાખવા સુધી ડ્રોન બધું કરી શકે છે, અને સરકાર આ ટેકનોલોજી અપનાવવા માટે જબરદસ્ત સહાય આપી રહી છે. સામાન્ય ખેડૂતો માટે 4 લાખ રૂપિયા સુધીની સબસિડી છે, અને જો અરજદાર પોતે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હોય તો આ રકમ વધીને 5 લાખ રૂપિયા થઈ જાય છે. તો મિત્રો, આપણે પશુપાલનથી લઈને ડ્રોન સુધીની ઘણી બધી મહત્ત્વની યોજનાઓ જોઈ, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધા માટે તૈયારી શું કરવી. અને આ તો માત્ર શરૂઆત છે. આના પછી બીજા ભાગમાં કઈ યોજનાઓ આવવાની છે, ચાલો એના પર એક નજર નાખીએ. એક વિચાર અમારા મનમાં આવી રહ્યો છે, અને એમાં તમારા બધાના સૂચનની જરૂર છે. ઘણીવાર આ ઓનલાઈન ફોર્મ ભરવામાં ખેડૂતોને તકલીફ પડતી હોય છે. તો શું આપણે એમના માટે ફોર્મ ભરવામાં મદદ કરવા માટે કોઈ ખાસ સેવા શરૂ કરવી જોઈએ? તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ તો ફક્ત પહેલો ભાગ હતો, પણ પિક્ચર હજી તો બાકી છે મિત્રો. આવનારા બીજા ભાગમાં આપણે તબેલા યોજના, માલવાહક વાહન, ગોડાઉન બનાવવા માટેની સહાય, PM કિસાનનો હપ્તો અને થ્રેશર, રોટાવેટર જેવી બીજી ઘણી અગત્યની યોજનાઓ વિશે વિગતવાર વાત કરીશું. તો જોડાયેલા રહેજો. આવી જ અવનવી માહિતી આપણી ચેનલ, નવી યુટ્યુબ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ધન્યવાદ મિત્રો.